સમગ્ર ગુજરાતમાં હાઈકોર્ટમાં કામ કરતા વકીલ મંડળોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આગામી 1 વર્ષ માટે બાર એસોસિએશનના હોદ્દેદારોની નિમણૂક થતી હોય છે। જ્યારે કેટલીક બેઠકો બિનહરીફ તો બીજી કેટલીક બેઠકો માટે ભારે રસાકસી ભરી મતદાન થતું હોય છે, જે અંતર્ગત પાદરા ખાતે આવેલ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ કોર્ટ ખાતે બાર એસોસિએશનની ચૂંટણી શાંતિપૂર્ણ ઉત્સાહભર્યા માહોલમાં યોજાઈ હતી। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શુક્રવારે સાંજે તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા। પ્રમુખ તરીકે સતત 9મી વખત દીપકભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ માટે ધર્મેન્દ્રસિંહ પરમાર તેમજ સેક્રેટરી માટે ઇમ્તિયાઝ વોરાની બિનહરીફ વરણી થઈ હતી। ત્યારે મહિલા કારોબારીની 3 બેઠક માટે 4 ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો, જેમાં 3 ઉમેદવારો વિજેતા બન્યા હતા, જેમાં ચારમીબેન પટેલ, હિનાબેન પરમાર, સલમાબેન વોરાનો ભવ્ય વિજય થયો હતો। સાથે પુરુષ કારોબારી સભ્યો માટેની 4 બેઠકો માટે 5 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો, જે પૈકી 4 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા, જેમાં મહેશકુમાર મકવાના, ગિરીશભાઈ પરમાર, નરેન્દ્રકુમાર પરમાર તેમજ અનિલ પટેલનો ભવ્ય વિજય થવા પામ્યો હતો। જોઈન્ટ સેક્રેટરી તરીકે મુકુંદભાઈ ગોહિલનો વિજય થયો હતો અને આ ચૂંટણીમાં એસોસિએશનના સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને લોકશાહી પ્રક્રિયાને સફળ બનાવી હતી। મતગણતરી બાદ વિવિધ પદો માટે વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા, જેને લઈ સભ્યોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। નવનિર્વાચિત હોદ્દેદારોને તમામ સભ્યો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। વિજેતા ઉમેદવારોએ એસોસિએશનના વિકાસ, સભ્યોના હિત અને એકતા માટે નિષ્ઠાપૂર્વક કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ચૂંટણી સમિતિ દ્વારા સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે સંપન્ન કરવાના પ્રયત્નોને સભ્યો દ્વારા સરાહના કરવામાં આવી હતી। આજ રોજ આખા ગુજરાતની અંદર વકીલ મંડળોની ચૂંટણીનું આયોજન હતું અને તે મુજબ પાદરા વકીલ મંડળની પણ ચૂંટણી યોજાઈ, જેમાં ફોર્મ ભરતી વખતે જ પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરી ની બિનહરીફ વરણી કરવામાં આવેલી હતી। કોઈ ઉમેદવારી બીજી નોંધાવેલી નથી અને જ્યારે સહમંત્રીની ચૂંટણીનું હતું આજ રોજ, તો સહમંત્રીમાં પણ મુકુંદભાઈ ગોહિલ એ વિજેતા થયા છે। લેડીઝ રિઝર્વમાં પણ 3 છોકરીઓ એ સભ્ય તરીકે ચૂંટાઈ છે અને પુરુષ પેનલમાં પણ, જેન્ટ્સ પેનલમાં પણ 4 જણની જીત થયેલી છે। પાદરા વકીલ મંડળ તમામ રીતે બધા સંયુક્ત રીતે કામ કરશે તેવી અમે શુભકામનાઓ પાઠવીએ છીએ અને જીતેલા તમામ ઉમેદવારોને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન।